એમાં સાહેબ 108 માં દર્દી આવ્યો કાંઈ કા 5 જણા તો પેલા ઉતર્યા, હા, પછી દર્દીને લાવ્યા. 108 ના ડોક્ટર ઠીંગાતા આવે, ઓલા પેલા ગળી ગયેલા બરાબર, ઓલા નાખીને લાવ્યા. મળ્યા સાહેબ કહેવાય કે આ બાટલો ચડાવી જોઈએ, બાટલાની અંદર એટલા એટલા પ્રકારના ઇન્જેક્શન નાખી જો ને અહીંયા તમને કોઈ એ બધા પાઇપું ફિટ કર્યું અને ડોક્ટરના સાહેબના હાથની અંદર બાવડું રહી ગયેલું દર્દીનું. એટલે ડોક્ટર સાહેબ આમ જોતા હતા, ઘડિયાળમાં જોતા જાય, ધબકારા ગણતા જાય, હાથમાં બાવડું ને ઓલો ઓલવાઈ ગયું. બાટલા મીડ્યા પાછા હાલવા, ટાટર પડી ગયું. ડોક્ટર કમ્પાઉન્ડર સામું જોવે, કમ્પાઉન્ડર નર્સ સામું જોવે, નર્સ ઉતાવળે કે મૂકી જો બાવડું પૂરું થયું. ડો બડબડિયા બોલી ગયા, હવે હું પકડીને બેઠા, પૂરું થયું આવજે. ડોક્ટર હાથમાં લઈ મોજા કાઢતા કાઢતા હવે પોતાનું એ પ્રતિષ્ઠાનો સવાલ, એમાં નવા નવા, એટલે જે દર્દીને લઈને આવ્યા હતા ને એને ખંભે હાથ મૂક્યો કે મિત્ર 1 કલાક પહેલા જો મારી પાસે લાવ્યા હોત તો 100% બચાવી લેત. ઓલો કે 15 મિનિટ પહેલા ડો ભટકાણો, આ કલાક પહેલા તો એ કોથળિયું પીને કીકું મારતો હતો, તું અમારે હાજો લાવવો તમારી પાસે અમારે. પણ પહેલી વાર ભૂરું આવ્યો એટલે હાહુ ને હરક છો ઘરની ગાયના ઘીના પસપૈસા લાડવા કીધું. ભૂરું જ્યાં જમવા બેહાડ્યા, માથે ખ ના બી નાખેલા. આમ જો ભૂરું આ એક લાડવો ખાઈજો ને તમારા બા મન ઠપકો દે. આમ ગાલે ટાઈપલી મારીને લાડવાનું કીધું તો એની સામે શું કે ઢેંટેડે ઢેંટેડે કીધું ને બાઈ નો મગજ ગયો. ઓહો, એની માં જવડી છે ને મારી સામે ઢેંટેડે ઢેંટેડે કરે. ગઈ બે પાણીમાં, ગધેડા ડોકે હીરો બંધ થઈ ગયો. તો સસરા એને સાંભળી જાય, એ ઉભા થઈને આવ્યા, કીધું ભૂરું આવું ન બોલાય, જમી લ્યો, આ લાડવો ખાવો દો. તેને એમ કે ઢેંટેડે, આખું ઘર ગોથું ખાઈ ગયું કે ઢેંટેડે ઢેંટેડે શું કરે. એને ખોરડે રિવાજ છે, ખાતા ખાતા જમતા જમતા ઢેંટેડે ઢેંટેડે કરવાનું. પણ દીકરી 15 દી રહીને આવી, આપણે એને પૂછી ગયા રૂમમાં, કીધું કે ભૂરી, હા પપ્પા, આ ઢેંટેડે હું આમ એમ કે એવું નથી પપ્પા. તો હું છે બેટા, તમે કોઈ દિન મળ્યા છો, વાતું કરી એને આરે, કોઈ દી બેઠા એને આરે? કે ના બેટા, કોઈ દી હું, મારી તો એ મર્યાદા રાખે બેટા, હું જાઉં તો ઉભા થઈને વયા જાય, અને વાત તો કોઈ દી મારે આરે કરી જ નથી એને. એટલે લાગે પપ્પા તમને એ તોતડા છે કે, પણ તોતડા છે એમાં ઢેન ચડે. હું એમ કે લાડવા ખાવ ને તો ઘેન ચડે.